નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ભુજ તાલુકાના દહીસરા ગામમાં બનેલા ગૌવંશ હત્યાના બનાવમાં નવો વળાંક આવ્યો છે. આ કિસ્સામાં પોલીસે જેમની ધરપકડ કરી છે તેના બદલે અન્ય આરોપીઓ હોવાનું સાંયોગિક પુરાવા સાથે જણાવી ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન સંસ્થાએ પુરાવાની અધુરાશે કાર્યવાહી કરનારા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. 2 દિવસ પહેલાં દહીસરા ગામે ઘટના બન્યા પછી પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે આ અંગે વાયરલ થયેલા વિડીયો સહિતનો ઘટનાક્રમ આગળ ધરીને આ સંસ્થાના મહામંત્રી શકીલ સમાએ રજૂઆત કરી છે. તેમણે આ ઘટનાને અંજામ આપવાની ભૂમિકા ભજવનારા પોલીસ કર્મચારીઓ સામે ફરજ મોકૂફીના પગલાં લેવા માંગણી કરતા જરૂર પડીએ 2 દિવસ બાદ એસપી કચેરીને ઘેરાવ કરવાની ચીમકી પણ આપી હતી. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.